શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્ર વિભૂતિ તથા ઐશ્વર્યાદિ સહિત સી રીતે જાણી શકે તે સાંભળ। હવે હું તને અનુભવપૂર્વક આ જ્ઞાન પૂરેપૂરું કહું છું। તે જાણ્યા પછી લોકમાં વધારે કાંઈ જાણવાનું રહેતું નથી। હજારો મનુષ્યોમાં કોઈ જ મારી પ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્નમાં સિદ્ધ થયેલાઓમાં પણ કોઈક જ મને યથાર્થ રૂપે જાણે છે। પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ 8 પ્રકારે મારી પ્રકૃતિ અપરા એટલે કે નીચા પ્રકારની જળ છે। આથી બીજી મારી જે પરા એટલે ઊંચા પ્રકારની પ્રકૃતિ છે તે જીવ રૂપે થયેલી છે, તેના વડે આ જગત ચાલી રહ્યું છે। અર્જુન, આ સમસ્ત ભૂતો આ બંને પ્રકૃતિઓથી જ ઉત્પન્ન થાય છે અને હું આ જગતની ઉત્પત્તિ તથા પ્રલય છું। ધનંજય, મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ નથી। આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે। અર્જુન, હું પાણીમાં તેનો ગુણરસ છું, ચંદ્રમા અને સૂર્યમાં પ્રકાશ છું, સર્વ વેદોમાં ઓમકાર છું, આકાશમાં તેનો ગુણ, શબ્દ અને પુરુષ તત્વ છું, પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું, બધા પ્રાણીઓમાં તેમનું જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું છું। અર્જુન, તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મને જાણ। હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું। ભરત શ્રેષ્ઠ, હું બળવાનોનું કામરાગ વિનાનું બળ છું અને બધા ભૂતોમાં ધર્મને અનુસરીને રહેલો કામ હું છું। બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે તે સર્વને તું મારાથી થનારા જાણ, પરંતુ હું તેઓમાં નથી, તેઓ મારામાં છે। ગુણોમાં ઉત્પન્ન થનારા સાત્વિક, રાજસ, તામસ આ 3 પ્રકારના ભાવોથી આ સંસાર મોહિત થઈ રહ્યો છે। તેથી તે આ 3 ગુણોથી પર મને અવિનાશીને જાણતો નથી। આ ગુણવાળી મારી અલૌકિક માયા સહેલાઈથી તરી જવાય તેવી નથી, પરંતુ જે પુરુષો કેવળ મને નિરંતર ભજે છે તેઓ આ માયાને ઓળંગી જાય છે। માયા દ્વારા જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા અસુરી સ્વભાવનો આશ્રય કરનારા દુરાચારી નીચ પુરુષો મારી આશ્રયે આવતા નથી। ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી પુરુષો મને ભજે છે: દુઃખી, જ્ઞાનની ઈચ્છાવાળા, કામનાવાળા અને જ્ઞાનીઓ। તેમાં નિત્ય મારામાં સંભાવથી રહેલો મને એકને જ ભજનારો જ્ઞાની શ્રેષ્ઠ છે, કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે। આ બધા ભક્તો પ્રશંસનીય છે, પરંતુ જ્ઞાની તો મારું જ સ્વરૂપ છે, કારણ કે મને પામવા સિવાય બીજી કોઈ સારી ગતિ નથી એમ માનીને તે મારામાં સારી રીતે રહેલો છે। આમ ઘણા જન્મોના અંતે જ્ઞાનવાન બનેલો પુરુષ બધું જ વાસુદેવ છે। આ પ્રમાણે અનુભવતો મને ભજે છે તે મહાત્મા બહુ દુર્લભ છે। જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી વિધિઓ દ્વારા બીજા દેવતાઓની શરણે જાય છે। જે સકામ ભક્ત જે દેવતાને શ્રદ્ધાથી પૂજવા ચાહે છે તે દેવતા પ્રત્યેની તેની શ્રદ્ધાને હું દ્રઢ બનાવું છું। તે તેવી શ્રદ્ધાથી તે સ્વરૂપનું આરાધન કરે છે અને તે દ્વારા મારાથી જ અપાતા ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરે છે। પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓના આ ફળ નાશવંત હોય છે। દેવતાઓને પૂજનારાઓ દેવતાને પ્રાપ્ત કરે છે, મારા ભક્તો મને પામે છે। બુદ્ધિહીન પુરુષો મારા ઉત્તમોત્તમ અવિનાશી પરમ સ્વરૂપને ન જાણતા મન અને ઇન્દ્રિયોથી પર એવા મને મન અને ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે તેવું ચમત્કારિક રૂપે માને છે। મારી યોગમાયાથી ઢકાયેલો હું સર્વ પ્રાણીઓનો પ્રત્યક્ષ થતો નથી, તેથી આ મૂઢ લોકો ઉત્પત્તિ અને નાશથી રહિત એવા મને જાણતા નથી। હે અર્જુન,
હું થઈ ગયેલી, વર્તમાન કાળની અને થનારી સર્વ ઘટનાઓને જાણું છું, પણ તે જાણનારા એવા મને કોઈ જાણતું નથી. કારણ કે હે ભારત, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખના દ્વંદ્વોથી મોહિત સંસારના બધા જીવો અજ્ઞાની રહે છે. પરંતુ નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મો કરવાથી જેમના પાપનો અંત આવી ગયો હોય છે, તેઓ દ્વંદ્વોના મોહથી મુક્ત થઈ દ્રઢતાથી મને ભજે છે. જેઓ મારો આશ્રય લઈને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, તેઓ પૂર્ણ બ્રહ્માને, આધ્યાત્મકતાને અને સમગ્ર કર્મને જાણે છે. જેઓ મને સર્વ પદાર્થોમાં ભૂત રૂપે રહેલો, સર્વ ઇન્દ્રિયોમાં શક્તિ રૂપે રહેલો અને સર્વ કર્તવ્ય કર્મ યજ્ઞ રૂપે રહેલું જાણે છે, તેઓ મારામાં જોડાયેલા ચિત્તવાળા હોવાથી મરણ સમયે મને બરાબર જાણી લે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય સમાપ્ત.